રિઝલ્ટ એમ ત્રણથી મોડું આવ્યું 10 રિઝલ્ટ આવ્યું ખરી બધાને જય શ્રી રામ. સ્વાગત છે આપણે લોગમાં. અને આપણે લોગની શરૂઆત કરીને આપણે લોગ જ્યાદા ટાઈમથી મોટું બનાવતા લગભગ 8-9 દિવસ થયા છે. કારણ કે કામમાં તો કામમાં ઓમ નવરે કઈ રીતે મળે. બપોર પછી તો આપણે લોગ બનાવવાનો ટાઈમ પૂરો થઈ જાય. પછી સવારમાંથી જે ડેલી કામમાં હોય પછી બપોર પછી ત્યાં કાકડા કોઈ વસ્તુ દેખાય નહીં. આપણે લોગમાં વસ્તુ લેવી ન મળે. એને સાહેબ લોગમાં મોડું થઈ ગયું છે. કેવી રીતે મોડું થઈ ગયું મેં કેમ લોગ નહોતું બધું તમને કહી એને લોગમાં. અને તડકો હમણાં થોડોક પાછો વધી ગયો છે. ભૂકા કાઢે છે હવે પાછા આવી રીતે લોગ બને તો ઠક થાય ને તો લોગમાં મજા આવે. એટલે બંને લોગમાં પછી તમને બતાવું વાડીએ જઈને અહીંયા હું કામગીરી હાલે છે ને એટલે બંને લોગમાં. હાલો મિત્રો આપણે આવી ગયા વાડીએ ને વાડીએ છે ને ઉરિયા નાખવાનું હાલે છે. પાણી આપણે ચાલુ કરી દઈએ. તમને બતાવ્યું પાણી હાલતું હતું જાહેરમાં મોટર હાલતી કરી હે પાણી હાલતું કર્યું. ઉરિયા નાખી દીધા છે. દવા છાંટી દવાનું રિઝલ્ટ સારું આવી ગયું છે. હવે પાણી છે ને ચાલુ જ રાખવું. અને આ સાઈડ છે ને કારણ કે ચોમાસું ખેડૂત કે વાવતર નથી ને આ ઈકેડુનું ઘર છે. આ બધા ખેતરું છે ને ઈકેડું બહુ છે એને ઉપાડવી પડે એમ છે. એ પાણી હાલતું હોય ઉપાડી જાઉં અને મોટર હાલતી કરતી છે. તડકો પાછો ફૂલ તપવા જાહેરમાં છે ને આ તો જે છે એ તો છે જ હા એ તો બંધ થઈ ગયો ફૂટ જાદી થઈ છે જાદો ગ્રોથ થઈ ગયો છે. પાણી માથી આવી પૂગે ને લાંબો પલ્લો છે. મોટર હાલતી કરી દીધી હવે આવે જાય રવડી થઈ ગઈ. હા પાણી પીશે ને તો ક્યાંય જાય પણ ઉરિયા ને ખાય ને વહીથી સડી જાય. આ બહુ વધી ગઈ છે એ કેળું પાઈ ને હું પાણી હાલતું થઈ ગયું. રાતું છે ક્યાં છેલ્લે અહીંયા ક્યાંક આપણે નીક ફેરવી નાખી 2-3માં મૂકી દે બન્યા રહ્યો લોગમાં છે ને એક મૂકમાં મૂકી દઈને એક આગળ વૈશમાં મૂકી દઈ. પપ્પાને ઝાઝા ટાઈમ પછી લોગમાં એન્ટ્રી થઈ છે. જઈ આ બહાર ઘેરા જાય ને એટલે કંઈક ગૌરવશે એની પાસે ગૌરવશે લોગ ઝાઝા ટાઈમ પછી એન્ટ્રી થઈ લોગમાં. તો મને કહે કેટલા ટાઈમ પછી એન્ટ્રી થઈ. પાણી જાય છે છૂટે છૂટજો ગાડી ઓમાં મૂકી દો આગળ પાયા ગયા જાય ને એક આગળ હું ખોલી નાખું થોડુંક આગળ ત્યાં તડકો વધી ગયો છે ફૂલ. પછી એને જવું છે બંધલી પાછા આવશું નાકા ફેરવવા. એ આ ડ્યુટી મારી ચાલુ જ છે લગભગ ચાલુ જ રહેવાની છે ચોમાસું કારણ કે બંધ જ નથી. પાણી ઓલું બધી વાર પી ગયું ને પાછળ ચાલુ કરતું મુરિયા નાખી દીધા. આ બધા મુરિયા ન ખાઈ ગયા ને અહીંથી કાલ થોડાક નાખી દઉં. હાથ ક્યારે રહ્યું ને 10 ક્યારે નાખી દીધું. એટલું એમ પાવન થાય ને એમ મુરિયા નાખતા જાય. આપણે આવી ગયા વાડીએ નાઈ ધોઈ લીધું ફ્રેશ થઈ ગયા. અને આપણે ક્યારે જોવાના હોય છે ને 1-2 ક્યારે પી ગયા છે. હવે ટાઈમમાં મૂકી દઈએ પાછા ધક્કા 4-5 ધક્કા મારે છે ને ચાલુ જ હોય કારણ કે સાંજે બધા ન આવે એટલે હવે ધક્કા ચાલુ જ રહીએ. નાઈ ધોઈ ફ્રેશ થઈ ગયા. હવે પાણી એટલે તાપમાન 38 હજી છે 12 જેવું થયું છે. 41-42 થાય સામાન્ય. તાપમાન ક્યારે વધુ કીધું તમને કઈ અને બધું તમને એટલે બંને માલુમ છે ને પાણીના ક્યારે વારીને પછી તમે ઘેરા મળો. આપણે આવી ગયા છે વાડીએથી
અને કંઈક 2-3 ક્યારે મૂકી હોય પાછા જવું 2 અઢી વાગે ધક્કા માર ચાલુ થઈ ગયા. આપણે હેર કટિંગ કર્યું જીટી એનો કેપ્ટન છે ને એવું હેર કટિંગ એવી સ્ટાઇલ કરવાનું થઈ ગયું નથી કર્યું તો એ થઈ ગઈ. આપણો ફેવરેટ ખેલાડી તો વિરાટ કોહલી જ છે. અને પપ્પાએ જ્યાદા ટાઈમ પછી બ્લોગમાં એન્ટ્રી કરી જાત કઈ એકાદું બ્લોગ ગીત બનાવે બોલે બનાવે હું અને મજા આવે તમે સાંભળો પપ્પાને કહ્યું તો જ્યાદા ટાઈમ પછી આપણે બ્લોગમાં આવ્યા છે એકાદું ચાલ આવજો લોકગીત તમને મજા આવે હે નંદના ખુવાર મારું બેડનું ચડાવજો હૈયાનો હાર લઈને આવે છું ક્યારની હૈયાનો હાર લઈને આવે છું ક્યારની બંસીનો નાદ મને સંભળાવો પ્યારથી હે મારે જન્મ જન્મ છે પ્રીત નંદના કુંવર મારું બેડલું ચડાવજો. આજ એટલું જ બોલાવ્યું કારણ કે આજે આપણે જ્યાદા ટાઈમ પછી લોગમાં આવ્યા છે અને રૂમમાં તો ફૂલ આપણા રૂમમાં જ ફૂલ ઠંડી આવી કારણ કે પડદા ને બધા છે ને આડા એ તડકો બળકો કાંઈ ન આવે પણ આપણું કાયમી માટે રહેઠાણ ક્યાં બતાવું મારું રહેઠાણ છે ને અહીંયા છે ગમે એવો તડકો હોય શિયાળો હોય ઉનાળો હોય આ ઈંડોરા ગરમ હવા આવે જેટલી આવી એટલી આવે પણ આપણું રહેઠાણ એક જ અહીંયા મજા આવે બનેરીઓ લગ્નમાં હવે આ છે લગ્નમાં આપણે તમને બતાવું બેનો ટાઈમ આપણે આવી ગયા વાળીએ 40 ડિગ્રી ક્યારે હવે છે ને પાવર હોય જાય 4:30 એટલે 2-3માં 4-5માં મૂકી દઈએ પછી હવે ધક્કો નથી આ કાયમીનું રોટીન છે 3-4 ટકા ખાવાના આવવાનું પાછો ને નાઇટ ડ્રેસ પહેરી લઈશું બોલે શર્ટ થાય કે બદલાવીને બીજો શર્ટ કેમનો પહેર્યો નાઇટ ડ્રેસ પહેરી હવે આપણે પાછા ક્યારાને વારી લેવી 3-4માં 5 મૂકી દઈ પછી આવશું કાલે સવારે ના 5 વાગ્યાથી ધક્કો થાય એટલે ક્યારા ફેરવવા જો લાઇટ નથી ઓહો લાઇટ વહી ગઈ હવે હું કન્ફ્યુઝ થયો હવે મૂકશું કેમ આ ક્યારો કેટલો પીધો બંધ થતી ઈંડા હાથ લાઈટ જાય ને આ ક્યારો ક્યારો વારી દેવો ખાઈ નથી જઈ લાઈટ આવે હાલો ક્યારા વારી દેવો લાઈટ તો જઈ આવશે 5 વાગે આવશે ને પાવર રહેશે તમને બતાવે આવી ગયા વાળીએ ને પાવર વયો ગયો તો 5 વાગે વયો ગયો કારણ કે આમાં આપણે 2 વાગે આવ્યા હતા નહોતો એટલે 1 કલાક વધારે આવ્યો તો 5 વાગે વયો ગયો અને આ જાહેરમાં છે ને દવા આપણે ભૈડાની સાઈડથી નરવાઈની રિઝલ્ટ એમ કે થઈને મોડું આવ્યું 10 હજી રિઝલ્ટ આવ્યું ખરી અત્યારે પડી કે જઈ ગયો તમે જોઈને એટલે ખબર પડી જાય મોટા પાંદડા થવા માંડ્યું બંધ કરી દઈએ રિઝલ્ટ આવ્યું મોડું આવ્યું હવે વેરી પાવર આપણે મૂકી દીધું છે સવાર ઓટોમેટિકમાં સવારે આવશું એટલે ક્યારે આમ જાય પણ થોડાક મોડા આવીને તો વાંધો ન આવે એમાં નહીં તૂટી ગયું હમણાં છે ને બ્લોક હું કામ બ્લોક બનાવતો હું હમણાં છે ને દવાખાનામાં મમ્મીને લઈને દવાખાને જતો એટલે દવાખાનાનો લોગ હતો ને એટલે મેં બ્લોક બ્લોક બનાવ્યો દવાખાને ટકા બહુ ખાતા હજી ચાલુ રહે અને હું પાછો બહાર ગયો હતો રાજકોટ ગયો હતો એક્ઝામ દેવા ઘરની એક્ઝામ દેવા ગયો હતો ને તમને બધું ગઈ બધું લોકમાં બન્યા જતો તમને આખું પ્રૂફ બતાવે કે આ એક્ઝામ દેવા ગયો તો આ રે બધું તમને બતાવે અને તો પવન ઉપડી ગયો છે હવે પવનનો અવાજ બહુ આવશે આજના લોકમાં પપ્પાની એન્ટ્રી થઈ ગઈ અચાનક
લોકગીત પણ ગાયું, મજા આવી. લોક સારો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. મળશું નવા લોકમાં. બાય બાય. તો લોક કરી પૂરો. હવે જઈ છીએ આપણે આ છે ને પરદેશી આંબલી કાયતરા કહેવાય, પરદેશી કહેવાય, પખાઈ કહેવાય. આ વાડીએ તમને તરસ લાગે ને કે પાણી પીવાનું ભૂલાઈ ગયું ને તો આ ખાઈ લે ને તરસ ન લાગે. અહીંયાથી બહુ મજા આવે. મને તો કાયતરા બહુ ગમે. આ છેલ્લા કાયતરા છે સિઝનના. પરદેશી આંબલીનું કાયતરા પૂરા થઈ ગયા જાય. તમે રોગમાં બધા મળી ગયો. આ બોલી વાડી છે ને ત્યાં હતા મનમન જઈને પણ આ છેલ્લા કાયતરા છે. આની સિઝન પૂરી થઈ ગઈ. પરદેશી આંબલી કે બખા આંબલી અને કે મીઠા બહુ મીઠા બહુ બાકી તો પવન કેવું જોરદાર પાણી આ પાણીની સાથે આ ઈકેડું કે ઈકેડું ઘર છે. આ તમે તો જાજો કાંઠો કરી નાખ્યો ઈકેડુંનો ઉપાડ લે ઉપાડ.